હું લાકડી લઈને આવતી હતી તો લાકડી મારી બંધ થઈ ગઈ. હવે હું રિક્ષા બસમાં બેસી શકું છું, સારી રીતે બોલી શકું છું, હવે ચાલતી આવી શકું છું. મારું નામ અરુણાબેન સદાભાઈ. હું તળેટી ગામથી આવું છું. હું 2 વર્ષથી ખાટલામાં પડી હતી. હું રિક્ષા બસમાં ઊભી નથી થઈ શકતી તો બેસી નથી શકતી. પણ મેં જ્યારે કમ્પ્લીટ કેરમાં આ વિડીયો જોયો એટલે હું અહીંયા કમ્પ્લીટ કેરમાં આવી અને મારી કસરત મેં ચાલુ કરાવી. અહીં બહેનો છે, બહેનોએ મને સારી રીતે બધી કસરત કરાવી, મને ચાલતી કરી, બોલાતું નથી બોલતી થઈ, મને રિક્ષા બસો બેસતી થઈ અને મને જાત જાતની કસરત કરાવી. હું લાકડી લઈને આવતી હતી તો લાકડી મારી બંધ થઈ ગઈ. હવે હું રિક્ષા બસમાં બેસી શકું છું, સારી રીતે બોલી શકું છું, હવે ચાલતી આવી શકું છું. મારા કામ હું ધીરે ધીરે જાતે કરતી થઈ ગઈ. બિલકુલ કામ નથી કરી શકતી, હવે મારા કામ જાતે કરતી થઈ ગઈ. હું ઊંચી થઈને બેસી નથી શકતી એ પણ હવે હું ટેબલ ઉપર ઊંચી થઈને બેસી શકું છું. આ કસરત કરવા આવું ત્યારે મને બધી રીતે મહેનત કરાવી દેવાય અને હું કસરતમાં પાસ થઈ ગઈ. એટલું મને લાગે છે કે મારું શરીર સારું થયું પહેલાંથી ઘણું.